નમસ્કાર, CNBC બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું બાળકોના હાયર એજ્યુકેશન વિશે, કઈ રીતે પ્લાન કરી શકાય અને કઈ ભૂલોને ટાળી શકાય. તો 10th 12thના જ્યારે રિઝલ્ટનો ટાઈમ છે, ઘણા બાળકો હાયર એજ્યુકેશન માટે નવા પ્લાન્સ કરતા હોય છે, પણ પેરેન્ટ્સ તરીકે બાળકોના હાયર એજ્યુકેશન માટેનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઘણું મહત્ત્વનું હોતું હોય છે અને પહેલાંથી શરૂ કરવું તેવું ઘણું જ જરૂરી પણ હોતું હોય છે. બાળકોના હાયર એજ્યુકેશનને લઈને ઘણી બધી ખાસ બાબતો અંગે આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઇઝર્સના કલ્પેશ આશર. કલ્પેશભાઈ, ઘણું સ્વાગત છે તમારું. અને આજે આપણે જે ટૉપિક લેવાના છે children's higher education વિશે, અને which is very important. Any kind of education is very important. પણ હવે જે આપણે સિનારીઓ જોઈ રહ્યા છે કે આઉટ ઓફ ધ કન્ટ્રી જવાનું, કે તમે અહીંયા પણ જો તમારે હાયર એજ્યુકેશન કરવું હોય તો બી તમારે એક પ્લાન આઉટ તો કરવાનું જ હોતું હોય છે. તો જનરલ પરસેપ્શન યુઝ્યુઅલી શું રહેતા હોય છે ઇન્ડિવિજ્યુઅલને રિગાર્ડિંગ ધ ચિલ્ડ્રન્સ એજ્યુકેશન, કે એમના જે ગોલ્સ હોય, તમે શું જોયા છે? સો આ એક ટૉપિક જે છે પ્રીતિ, એ મને બહુ જ એક પ્રિય છે અને વેરી ક્લોઝ ટુ માય હાર્ટ છે, કેમ કે આના ઘણા બધા પહેલુઓ છે અને ઘણી બધી આની આપણે કહીએ ને કે ઇફેક્ટ્સ એક ફેમિલી પર થતી હોય છે, ફેમિલીના ફાઇનાન્સીસ પર થતી હોય છે, અને ઓબ્વિયસલી બાળકો જ પોતે એક અસેટ હોય છે અને એ લોકો માટે આપણે હાયર એજ્યુકેશન સારું આપી શકીએ એનાથી ઉત્તમ ચીજ એઝ પેરેન્ટ્સ આઈ થિંક ન હોઈ શકે. બટ એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનર ઘણી પ્રેક્ટિકલ ચીજો જોવાની પણ એમાં જરૂરત હોય છે. તો સૌથી પહેલાં આમાં કઈ છે, એક પરસેપ્શન છે, આપણી એક ધારણા હોય છે, એની આપણે વાત કરીએ કે ઘણા લોકો જ્યારે હાયર એજ્યુકેશનની વાત કરે ને પ્રીતિ, તો એ લોકો એક બહુ જ એ લોકોની મહત્વાકાંક્ષાઓ એસ્પિરેશન્સ વધી જતા હોય છે અને ડાયરેક્ટલી હાયર એજ્યુકેશનનું એ લોકો છોકરો જ્યારે જન્મે કે છોકરી જ્યારે જન્મે ત્યારથી એ લોકો હાયર એજ્યુકેશન વર્ડ એ લોકોના મગજમાં બેસાડી દે છે. અહીંયા એક સ્પષ્ટતા આવી જરૂરી છે કે હાયર એજ્યુકેશન એટલે પ્રાઇમરી અને સેકન્ડરી એજ્યુકેશન નહીં, એ સ્કૂલિંગ થઈ ગયું. બટ હાયર એજ્યુકેશન ઇઝ સમથિંગ જે આપણે 12th કે પછી આપણું જ્યારે ગ્રેજ્યુએશન થઈ જાય એના માટે જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરે એને હાયર એજ્યુકેશન કહેવાય. તો આ એક ચીજ જાણવી જરૂરી છે, કેમ કે એમાં મોટી ભૂલ શું થઈ જાય છે કે લોકો સ્કૂલિંગ માટે પણ પોતાના આપણે કહીએ કેપેસિટીથી બહારે જઈને સ્કૂલિંગ માટે પણ વધારે ફીસ આપી દેતા હોય છે. પણ એવું થઈ રહ્યું છે અત્યારે, એબ્સોલ્યુટલી થઈ રહ્યું છે. યુ હાઈ-ફાઈ સ્કૂલ્સ હોય છે, એબ્સોલ્યુટલી થઈ રહ્યું છે, ફીસ હોય છે, હાઈ-ફાઈ હોય છે, ઇનફેક્ટ જે પ્રાઇમરી સ્કૂલ છે, પ્લે સ્કૂલમાં જતા હોય છે એ લોકોની, અને ત્યારે જ આપણે કહીએ કે લોકો ગજાની બહાર જઈને ખર્ચો કરી મૂકે છે. હાયર એજ્યુકેશન તો બહુ દૂરની વાત છે, ત્યારથી 12-15 વર્ષ પછીની વાત છે. તો એ એક ટોપિક બાયફર્કેટ કરવું જરૂરી છે અને સ્કૂલિંગ માટે તમે જે પોતાના કેશ ફ્લોમાંથી તમારી કેપેસિટી પ્રમાણે જેટલું કરી શકો એ જ કરો, એના માટે પ્લાનિંગ કરવાની જરૂર નથી. સેકન્ડ પોઈન્ટ, હાયર એજ્યુકેશન લોકો શું કામ કરતા હોય છે, આપણે છે ને આ બધી સાયકોલોજીકલ વાતો વધારે જાણવી જરૂરી છે, કેમ કે એમાં ઘણા લોકો, ઘણા પેરેન્ટ્સ ઇનફેક્ટ પોતાની અધૂરી ઈચ્છાઓ પોતાના છોકરાના માધ્યમ કે છોકરીના માધ્યમથી પૂરી કરવા ઈચ્છતા હોય છે. વિથ ડ્યુ રિસ્પેક્ટ કે છોકરો કે છોકરી કેપેસિટી એ લોકોની છે કે નહીં એ અલગ વસ્તુ છે, બટ આ પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય છે કે અગર પેરેન્ટ્સ પોતે આ ચીજ અનુભવી ન હોય, કે એ લોકો અબ્રોડ ન ગયા હોય, કે એ લોકોએ સ્પેશિયલાઇઝડ કોર્સ ન કર્યા હોય, તો હસબન્ડ અને વાઈફ કાં એટલીસ્ટ વન ઓફ ધેમ પહેલાંથી નિર્ધારિત કરી લે છે કે નહીં, મારો છોકરો કે છોકરી તો હાયર એજ્યુકેશન માટે કરવાના છે ને આટલા માટે મારી આટલી રકમ કે અમાઉન્ટ સાઇડ પર મૂકવાની જ છે ને પ્લાનિંગ કરવું છે. હવે આ પણ ચીજ સાચી કે ખોટી બહુ જ ડિબેટેબલ છે. થર્ડ એસ્પેક્ટ કે પિયર પ્રેશર. હવે પિયર પ્રેશર એટલે દેખાદેખી, કે આપણે કહીએ કે આપણા પરિવારમાં કે આપણા ફ્રેન્ડ્સમાં બધા મોકલતા હોય પોતાના છોકરાઓને હાયર એજ્યુકેશન માટે, અને એ લોકોનું સાંભળીને આ એક ઇન્ડિવિજ્યુઅલ દંપતી કે કપલ હોય એ લોકો પર ઓટોમેટિકલી એક કમ્પેરિઝન આવી જાય, સરખામણી આવી જાય અને પ્રેશર આવી જાય કે આ લોકોએ કર્યું એટલે અમને પણ કરવું જરૂરી છે, વિચાર્યા વગર કે અમારી એટલી કેપેસિટી છે કે નહીં, અમારો છોકરો જવા માંગે છે કે નહીં. તો એ પિયર પ્રેશર છે. અને આ પિયર પ્રેશર ફક્ત પેરેન્ટ્સ સીમિત નથી. આજકાલના જનરેશનમાં જ્યારે છોકરાઓ સ્કૂલમાં જાય છે, આઈ થિંક 7th, 8th, 9th, 10th સ્ટાન્ડર્ડમાં
એટલું બધું એ લોકો ઇવોલ્વ થઈ ચૂક્યા હોય છે, એ લોકોની વાતો પણ છોકરાઓની એડલ્ટ જેવી હોય છે. તો ઓલો તમે સમજો કે છોકરો કે છોકરી જે પણ સ્કૂલમાં જતા હોય, કેમ કે એ લોકોના પેરેન્ટ્સે ડિસાઇડ કરી લીધું હોય કે મારો છોકરો કે છોકરી હાયર એજ્યુકેશન માટે અમેરિકા જવાના છે કે યુરોપ જવાનો છે, એ આવીને પોતાના ફ્રેન્ડ્સને કહેતો હોય કે મારો ફ્રેન્ડ ઓલરેડી યુરોપ જવાનો છે કે યુએસએ જવાનો છે, મારે પણ જવું છે. પેરેન્ટ્સના મનમાં એ વાત હોય કે ન હોય, ઓટોમેટિકલી પ્રેશર બિલ્ડઅપ થઈ જતું હોય છે. તો આ બધી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મેટર જાણવી, આપણે પ્લાનિંગનું શરૂઆત કરીએ એની પહેલાં પણ. એબ્સોલ્યુટલી. એટલે પણ પ્લાનિંગ તો જો સપોઝ આપણે કરવાનું હોય આવી બધી ચીજો માટે, પછી આપણને ખબર નથી કે આપણા છોકરાઓ જશે નહીં જશે, એમને ઇન્ટરેસ્ટ છે કે નહીં, પણ આપણે ઘણું પહેલેથી પ્લાનિંગ કરવાની જરૂર પડતી હોય છે, જે રીતે અત્યારના એક્સપેન્સીસ વધી રહ્યા છે. તમે જે વાત કરી કે હાયર એડ્યુકેશન, મેં કહ્યું કે સ્કૂલ્સમાં પણ હવે કિન્ડર ગાર્ડનમાં પણ, અને બીજા બધા ક્લાસીસ ને એ બધા તો આપણે બાજુ પર જ રાખીએ. પણ જે તમે કહ્યું કે પ્યોર પ્રેશર, એ હવે હોલિડેઝ માટે પણ આપણે જોઈ રહ્યા છીએ. સમર હોલિડેઝ તો આપણે છોકરાઓને પૂછીએ કે ક્યાં, તો ભાઈ અમારે અબ્રોડ જવું છે કારણ કે મારો ફ્રેન્ડ આમ જઈ રહ્યો છે, મારો ફ્રેન્ડ આમ જઈ રહ્યો છે. એટલે એ પણ એક પ્યોર પ્રેશર જ બનતું દેખાઈ રહ્યું છે. બધી એસ્પેક્ટ ઓફ લાઈફમાં થઈ રહ્યું છે. બધી જ એસ્પેક્ટ ઓફ લાઈફમાં થઈ રહ્યું છે. પણ તમને શું લાગે છે કે જે કોમન મિસ્ટેક્સ છે એ પેરેન્ટ્સ શું કરી બેસતા હોય છે? શું એ પણ આ એક પ્યોર પ્રેશરના સરાઉન્ડિંગ્સમાં જ છે? અને જ્યારે ઓફકોર્સ તમે કહ્યું કે આપણા એસેટ માટે આપણે જો સ્પેન્ડ કરવાનું હોય, અને હાયર એડ્યુકેશનની આપણે જ્યારે વાત કરી રહ્યા છે, તો શું એમાં પણ તમે એક બાયફિકેશન શું કરી શકો છો? નહીં, જરૂર. અને આઈ થિંક જો તમે જર્ની સ્ટાર્ટ કરો હાયર એજ્યુકેશન પ્લાનિંગની, તો હવે પછી યુ શુડ ઇન્શ્યોર કે મિસ્ટેક્સ ન થાય. તો હવે કઈ મિસ્ટેક્સ છે આપણે જોઈએ કે ફાઇનાન્સમાં એવી ઘણી બધી પ્રોડક્ટ્સ છે કે અગેન પિયર પ્રેશર ઓર બીજાને જોઈને એણે તો ભૂલ કરી છે, બટ તમે ન કરો એ ધ્યાન રાખવું જરૂરી છે. અને એમાં આપણે કહીએ કે ખોટી ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સની એક ચોઇસ તમે હાયર એજ્યુકેશન માટે કરો તો તમને બહુ જ આઈ થિંક કઠિનાઈ આવી શકે છે, ડિફિકલ્ટીઝ તમને થશે જ્યારે ગોલ તમારી સમક્ષ થશે. એનું તમને એક ઉદાહરણ આપું કે ફોર એક્ઝામ્પલ, ઘણા લોકો કહેતા હોય છે કે અમે અમારા છોકરાઓના હાયર એજ્યુકેશન માટે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરીએ છીએ હમણાંથી, અને 15 વર્ષ રહીને કે 20 વર્ષ રહીને જ્યારે મારો છોકરો કે છોકરી હાયર એજ્યુકેશન માટે રેડી થશે, ત્યારે એ રિયલ એસ્ટેટ કે જે મેં ફ્લેટ લીધો છે કે પ્લોટ લીધો છે, એ હું વેચી કાઢીશ. હવે વિચારવામાં તો આ એકદમ સરળ ચીજ અને સિમ્પલ ચીજ લાગે છે, બટ રિયલ એસ્ટેટ ખાસ કરીને ભારતમાં તમે જુઓ કે એની કેટલી બધી, આપણે ઇંગ્લિશમાં કહીએ કે એમ્બિગ્યુટી છે, કે કેટલી બધી એમાં કઠિનાઈઓ આવે છે જ્યારે આપણે વેચવું હોય ખાસ કરીને. અને દાખલા તરીકે તમારો છોકરો અગર 15મા વર્ષે રેડી હોય કે 16મા વર્ષે રેડી હોય, અને તમે બધી ઇન્વેસ્ટમેન્ટ કરી રાખી છે, અને તમે જ્યારે એ રિયલ એસ્ટેટ વેચવા નીકળ્યા, અને જો તમારા દુર્ભાગ્ય હોય તમે એ પેપર જ્યારે આપ્યા કે મારે વેચવા છે, અને ખબર પડી કે આ પેપર્સ પ્રોપર્ટીના લિટિગેશનમાં છે કે આ પ્રોપર્ટી ઇલીગલ છે, તો તમારી હાલત શું થશે? બીજી વસ્તુ કે ઓલવેઝ આપણે જોઈએ છે કે રિયલ એસ્ટેટમાં ખાસ કરીને ધ મીડિયમ ઓફ પેમેન્ટ એટલું ચોખ્ખું નથી કે બધું આપણને ક્લિયર કટ બેંક અકાઉન્ટમાં નથી આવતું. હવે તમને જે હાયર એજ્યુકેશનનું પેમેન્ટ કરવું હોય એ તો તમને ઓફિશિયલ મીન્સથી જ કરવું પડે છે, તો બાકીની અમાઉન્ટ તમે શું કરશો? અપ્રિસિએશન જો પ્રોપર્ટીની ન થઈ હોય તો તમે શું કરશો? એટલે ખોટી પ્રોડક્ટ્સની એક ચોઇસ તમને ભારી પડી શકે. સેકન્ડ, ઇવન આપણે ઘણી વાત કરી છે કે ઇન્સ્યોરન્સ કમ ઇન્વેસ્ટમેન્ટ પોલિસીઝ, જેનું જે ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન્સ એટલા અપ્રિશિએટ નથી થતા એઝ મચ એઝ ઇક્વિટી, એ તમે લઈને બેઠા હો ને તમને ખબર પડે કે મેચ્યોરિટી પર મારી રકમ જે મેં ડિસાઇડ કરેલી એનાથી હજી ઘણો દૂર છું, તો એ એક બીજી મિસ્ટેક છે. સેકન્ડ એસ્પેક્ટ એ છે કે ઘણા લોકો પ્લાનિંગ જ, જે તમે કીધી, ગોલની બહુ આઈ થિંક જે ટાઈમ ફ્રેમ છે લેટ સ્ટાર્ટ કરે છે. એટલે જો એ લોકોના છોકરાઓને 1 વર્ષ કે 2 વર્ષ રહીને જવું હોય, ત્યારે એ લોકો જાગે છે કે અમને હવે પ્લાનિંગ કરવું છે, ત્યાં સુધી ઘણું લેટ થઈ ચૂક્યું હોય છે, અને એના કારણે એ લોકો ખોટા પગલાં લઈ શકે. અને એવું નથી કહેતો કે એજ્યુકેશન લોન નથી, કે એ તો અલગ વસ્તુ છે, બટ એના માટે પર્સનલ લોન લઈ લે, પોતાના એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ કે અસેટ્સ એને વેચી કાઢે, અને હાયર રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે સારું ચાલતું એને પણ વેચી કાઢે. તો એ ચીજ આઈ થિંક અવોઇડ કરવી સારી, કે તમને જો પ્લાનિંગ કરવું હોય તો લાઈક વોટ યુ રાઇટલી સેડ, તમે એને ટાઈમ આપો, 10-15 વર્ષનો ટાઈમ આપો, કે એટલીસ્ટ તમને એક
શિસ્તતાથી ને સરળતાથી તમે સારું ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ એમાં શોધી શકો. અને બીજી વસ્તુ કે એક્સાઇટમેન્ટ, ઇમોશન, આ વસ્તુને લઈને જે આપણે વાત કરી કે હાયર એજ્યુકેશનનું નામ સાંભળતા જ પેરેન્ટ્સ એકદમ આપણે કહીએ ને કે હાફડા ફાફડા થઈ જાય કે મારે મારી જિંદગીની બધી જેટલી રોકાણ છે આ જ એક ગોલમાં નાખી દેવી છે. અને પોતાના પણ ગોલ્સ કે પોતાની જિંદગી આગળ છે એ લોકો એમાં ભૂલી જતા હોય છે. તો એક જ ગોલ તરફ આ ચીજ નાખવી આઈ થિંક ડેન્જરસ છે. અને સાયકોલોજીકલી કે એ સમજવું કે મારો જે સન છે કે ડોટર છે એ જ પાથ ફોલો કરશે જે મેં નિર્ધારિત કર્યું છે એના માટે, વિધાઉટ કન્સલ્ટિંગ હિમ ઓર હર ઇઝ વેરી ડેન્જરસ, હ્યુજ મિસ્ટેક. તો એ પણ ચીજ જાણવી જરૂરી છે. અને આમાં એક થોડુંક રેવોલ્યુશનરી થોટ છે, બટ આઈ થિંક મેની પીપલ આર ડુઈંગ ઇટ, કે છોકરાઓને પણ ઇન્વોલ્વ કરવા હવે જરૂરી છે. કેમ કે જો તમારો છોકરો એક આખું આઈફોનના ફીચર્સ 2 કલાકમાં સમજી શકે તો એ જ તમારો છોકરો કે છોકરી પોતાનું કરિયરનું પણ 25% તો વિચારી શકવાનો છે. તો એને પણ તમારા આ ડિસિઝનમાં સામેલ કરો. કેમ કે એને પણ ખબર પડવી જોઈએ કે માતા પિતા કેટલું એમાં સેક્રિફાઈસ કરવાના છે એનું આ ગોલ પૂરું કરવા માટે. અને જો છોકરો મચ્યોર હોય કે છોકરી મચ્યોર હોય તો એ પોતે કહેશે કે ભાઈ તમે આટલું કરો, આટલું નહીં કરો. તો ઇમેજિન કે છોકરાઓના આ ડિસિઝનથી પેરેન્ટ્સ માટે લાઈફ કેટલી ઇઝી થઈ જાય. એબ્સોલ્યુટલી. અને આજકાલના છોકરાઓ દે વેરી વેર, એ લોકોને ઘણી બધી ક્લેરિટી હોય છે કે એમને શું કરવું છે. આઈ થિંક મને એટલી ક્લેરિટી નથી જ્યારે હું આ જનરેશનમાં નહોતી, પણ આજકાલના છોકરાઓને ખબર હોય છે કે એમને શું કરવું છે, શું નથી કરવું. અને તમે પેરેન્ટ્સને કહેતા હોય છે તમે આમાં સ્પેન્ડ કરો, આમાં તમે નહીં કરતા. ડે ટુ ડે લાઈફમાં પણ આઈ હેવ સીન ઇટ. પણ ઓફકોર્સ પોતાના છોકરાઓ માટે આપણે કંઈ પણ કરી શકીએ, પણ તમે જેમ કહ્યું કે એક જ ગોલમાં પર તમારે આટલું બધું બી કોન્સન્ટ્રેશન નહીં કરવું જોઈએ, બિકોઝ યુ હેવ અ લાઈફ ટુ ગો. અને જે લોકોને એકથી વધારે છોકરા હોય તો દે હેવ ટુ સી ઓવરઓલ થિંગ, એ પણ જોવાનું હોતું હોય છે. પણ કઈ કોમન ચેલેન્જીસ તમે જોયું છે કે ફેસ કરે છે જ્યારે પેરેન્ટ્સને એમના છોકરાઓને એક બેસ્ટ ઓફ એડ્યુકેશન આપવું હોય અને જો એટલી બધી પૈસાની સગવડ ત્યારે એમની પાસે હાર્ડ કેશ ના હોય અને લોન્સ લેવાની હોય, તો કયા એવી ચેલેન્જીસ તમે જોઈ રહ્યા છો કે એ લોકોએ મેક્સિમમ ફેસ કરવી પડતી હોય છે? આમાં થોડુંક ટેકનિકલ સમજવું જરૂરી છે કે એજ્યુકેશન અને હાયર એજ્યુકેશનમાં ઘણો તફાવત છે, જે આપણે પહેલાં વાત કરી. અને તમે હાયર એજ્યુકેશનનું જ્યારે પ્લાનિંગ કરો ત્યારે તમે લગભગ એમાં 5, 10, 15 વર્ષનું એક ફ્યુચર વેલ્યુ લઈને ચાલો છો. એવું નથી કે આજે મારે સ્કૂલમાં એડમિશન લેવું છે તો જે મેં સ્કૂલમાં ઇન્ક્વાયરી કરી અને મારી ફીસ જે છે એ એટલી જ રહેવાની છે. તમે જ્યારે 5, 10, 15 વર્ષનું પ્લાનિંગ કરો છો ત્યારે એક બહુ જ મહત્ત્વની એક વસ્તુ એમાં આવે છે, એ છે મોંઘવારી, ઇન્ફ્લેશન. અને એ ચીજની ગણતરી કરવી જરૂરી છે, કેમ કે એજ્યુકેશન ઇન્ફ્લેશન આપણા નોર્મલ મોંઘવારીના દર કરતાં વધારે જ હોય છે. એટલે આપણે આજે જે નોર્મલ ઇન્ફ્લેશન, ઇકોનોમિક ઇન્ફ્લેશન 6% પકડીએ કે 7% પકડીએ, આ લગભગ 10 થી 12% પર વધતું હોય છે. એટલે જો તમે એક આજે ગૂગલ કરીને જુઓ કે તમે આજે એક કોર્સ ક્યાંય પણ કરવું હોય અબ્રોડ કે ઇન્ડિયામાં, જેની કિંમત દાખલા તરીકે 50 લાખ રૂપિયા છે, એ ચીજ તમારી આજની કિંમત છે. બટ એ ચીજ તમે 5-10 વર્ષ પછી કરશો તો ઓબ્વિયસલી એની કિંમત લગભગ ડબલ થઈ ગઈ હશે. તો તમારું પ્લાનિંગ પણ એ પ્રમાણે ચાલવું જોઈએ કે યુ આર પ્લાનિંગ ફોર ધ ફ્યુચર, અને એ પ્રમાણે તમારા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તમને પ્લાન કરવા જરૂરી છે. અને ઓલવેઝ આ 10 થી 12%નું જે ઇન્ફ્લેશન છે એ ગ્લોબલ ઇન્ફ્લેશન છે, એટલે ફક્ત ઇન્ડિયા સીમિત નથી. એટલે તમે ક્યાંય પણ આજે તમારા છોકરાઓને મોકલાવો તો આ ઇન્ફ્લેશન તો લાગુ થવાનું ને થવાનું જ છે. બીજી વસ્તુ કે આપણું જે આ કન્વેન્શનલ ઓર્થોડોક્સ માઇન્ડસેટ છે એ પણ નિરીક્ષણ કરવાની જરૂર છે, કેમ કે પહેલાંની જેમ ઓર્થોડોક્સ પ્રોફેશન્સ પણ હવે નથી રહ્યા. આજે કેટલા બધા પ્રોફેશન્સ આવી ગયા છે જ્યાંથી છોકરાઓને એક તક મળે છે આગળ વધવાની અને પૈસા પણ કમાવાની ઇન ધ રાઇટ વે. તો આજે સેમ જે ડૉક્ટર, લોયર, એન્જિનિયર, એ જે 3 કોમન આપણે મોઢા પર જ વાત આવી જાય કે અમારે આ બનવું છે, એનાથી બીજા 30 વધારે પ્રોફેશન્સ આવી ગયા છે. મોર ધેન ધેટ, કારણ કે આ જે તમારું જે પેશન હોય એને તમે ફોલો કરી શકો છો. પહેલાં આપણે કેવું હતું કે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, ડૉક્ટર, એન્જિનિયર, CA, MBA બહુ હતું. પણ અત્યારે આપણે જોઈએ તો વેરીડ કોર્સીસ છે, વેરીડ લાઇનમાં તમે આગળ વધી શકો છો. તો ધેટ કન્વેન્શનલ માઇન્ડસેટ પણ એક ચેલેન્જ છે એને તોડવા માટે. અને આઈ થિંક એ જનરેશન વાઇઝ તૂટે છે આસ્તે આસ્તે, બટ વી હેવ ટુ બ્રેક ધેટ. થર્ડ એસ્પેક્ટ છે કે એઝ વી ડિસ્કસ લાસ્ટ ટાઈમ કે ઓવરઓલ એક ફેમિલીની જે ફાઇનાન્શિયલ પરિસ્થિતિ હોય
એને જોઈને અને હાયર એજ્યુકેશનની જે કોસ્ટ છે એ બંનેને બેલેન્સ કરવાની જરૂર છે. આપણે આ શો પર જ આઈ થિંક છેલ્લા 5-6 વર્ષથી કહેતા આવે છે કે ફોર એવરી અધર ફાઇનાન્શિયલ ગોલ, હરેક ફાઇનાન્શિયલ ગોલ માટે તમારી પાસે એક લોન લેવાની તક છે, બટ તમારા રિટાયરમેન્ટ માટે તમે લોન નથી લઈ શકતા. સો ઇવન ઓન ધ ટોપિક ઓફ એજ્યુકેશન લોન જે આપણે વાત કરી રહ્યા છીએ, એ પણ લોન તમે ક્યારે લેવી એક ટોપિક અલગ છે. ઓકે, આપણે એ પણ વાત So, કરીશું, થોડું that is a આજે આપણે topic on its own. Yeah. ટચ અપ ઓન જરૂરથી કરીશું, પણ મારે અત્યારે લઈ લેવો પડશે એક બ્રેક. તો બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે ને આ ચર્ચાને ચાલુ રાખીશું. બ્રેક પછી આપનું સ્વાગત છે ને આજે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ છોકરાઓના બાળકોના હાયર એડ્યુકેશન વિશે, કઈ રીતે પ્લાનિંગ કરવું જોઈએ, કઈ રીતના આપણું ફાઇનાન્શિયલી આપણે સરભર રહેવું જોઈએ જેથી એક ભાર ન પડે. લોન્સ, હવે આપણે જોઈ રહ્યા છીએ ઘણી બધી એડ્યુકેશનલ લોન્સ આવતી હોય છે. કઈ રીતના લોન વાઇઝનું આપણે, કારણ કે એ એક મોટો ભાર હોય છે અને એ મે બી પેરેન્ટ્સ પર આવતો હોય છે ઓર મે બી છોકરાઓ પર બી આવી શકતો હોય છે, કારણ કે આપણે જોયું છે અબ્રોડમાં તો એ જ છે કે ભાઈ તમે ભણો અને તમે તમારી લોન પેમેન્ટ કરો. કઈ રીતના હજુ કરવું જોઈએ? સો લોન આઈ થિંક બહુ જ ક્રિટિકલ રોલ પ્લે કરે છે હાયર એજ્યુકેશનમાં, અને ફાઇનાન્શિયલ પ્લાનિંગની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો અમે ઓલવેઝ એ કહીએ છીએ કે લોનનું તમે સહારો લો, બટ ટેક ઇટ જ્યારે તમારી પ્લાનિંગનું એક અંત આવી જાય કે આનાથી વધારે તમે અરેન્જ નહીં કરી શકો, ત્યારે કેટલી અમાઉન્ટ તમને ઘટે છે એ અમાઉન્ટની લોન લો. ઘણા ટાઈમ પર લોકો ઉલટું કરતા હોય છે, એ લોકો લોનનો સહારો પહેલા લેતા હોય છે ને પછી પ્લાનિંગ કરતા હોય છે, વિચ ઇઝ વેરી રોંગ. તો તમારા બલબૂતા પર તમે કેટલું કરી શકો છો, આઈ થિંક ડુ દેટ ફર્સ્ટ, અને સેકન્ડ હાફમાં તમે લોન કેટલી તમે લઈ શકો છો અને કેટલી તમારી ક્ષમતા છે પે કરવાની એ તમે જુઓ. હવે એજ્યુકેશન લોન ઘણા ઇન્સ્ટિટ્યુશન્સ પાસેથી મળતી હોય છે. આઈ એમ નોટ ગોઈંગ ઇન ટુ દેટ ટોપિક રાઇટ નાઉ. જે મુદ્દાનો ક્વેશ્ચન એ છે જે તમે કીધું કે વેસ્ટર્ન વર્લ્ડમાં શું ચાલી રહ્યું છે અને આપણે શું કરી રહ્યા છીએ, એ એક catch-22 સિચ્યુએશન છે. જનરલી જ્યારે લોન્સ, એજ્યુકેશન લોન હોય છે ત્યારે એનો ભાર જે છે પહેલાં પેરેન્ટ્સ પર આવતો હોય છે, અને ઘણા લોન્સમાં હવે એ ફીચર્સ છે કે તમે લોન લઈ લો અને જ્યાં સુધી છોકરાને અર્નિંગ ન થાય, કે એનું કરિયર સ્ટાર્ટ ન થાય ને એની ક્ષમતા ન હોય લોન ચૂકવવાની, ત્યાં સુધી એ લોન એક પીરિયડમાં રહે છે અને પછી છોકરો પોતે લોન ચૂકવવાનું સ્ટાર્ટ કરતો હોય છે. તો મારો પ્રશ્ન અહીંયા એ છે કે લોકોને વિચારવા માટે આઈ થિંક વિવશ કરવા પડે કે આ લોન ચૂકવવી કોને. કેમ કે તમે જ્યારે આ લોન લો છો ત્યારે પેરેન્ટ્સની એજ એવરેજ 45 થી 50 વર્ષની હોય છે, ત્યારે આ છોકરો હાયર એજ્યુકેશન માટે તૈયાર થાય છે. અને જો તમે એ ભાર પેરેન્ટ્સ પર મૂકતા હો તો એના બીજા ગોલ્સ પણ અફેક્ટ થવાની ચાન્સીસ ઘણા છે. તો એ ભાર એ લોકો પર મૂકવું કે જે catch-22 સિચ્યુએશન છે કે છોકરો અગર લોન ભરવાનું સ્ટાર્ટ કરે, ફેર ઇનફ, બટ શું એનું માઇન્ડસેટ એવું શરૂઆતથી જ આપણે ઓલરાઇટ છે કે જ્યારે હું અર્નિંગ જ કરું છું ત્યારથી લોન ચૂકવવાનું સ્ટાર્ટ કરું, કે મારી પહેલી સેલેરીમાંથી જ મારી ઇન્સ્ટોલમેન્ટ ઇએમઆઈની જાય, તો એ છોકરાનું માઇન્ડસેટ કરિયરમાં કેવું થશે કે કાંઈ પણ મારે જિંદગીમાં જોઈતું હશે તો હું લોન લઈ શકું છું. સો એ ચીજ વિચારવી જરૂરી છે. એટલે લોન જેટલી બને એટલી ફેગ એન્ડમાં લેવી સારી, અને જેટલી મિનિમમ હોય, બટ યુ કેન ટેક અ લોન. ઇટ ઇઝ નોટ અગેન્સ્ટ, આઈ એમ નોટ અગેન્સ્ટ ધ લોન કે બીજી જે આપણે કહીએ છીએ કે લોન નહીં લેવી. આ તમારું એક છોકરાનું તમે કરિયર બિલ્ડ કરો છો અને આ એક ગુડ લોનની કેટેગરીમાં આવે છે. તો જ્યારે આપણે પ્લાનિંગ કરતા હોઈએ છીએ કે હાયર એડ્યુકેશન, એના માટે શું લોનની જરૂર પડશે કે નહીં, કે ક્યારે લેવું, કે કઈ રીતનું આપણું એક બજેટ બનાવવાનું હોતું હોય છે, એક પ્લાન બનાવવાનો હોતો હોય છે, તો શું ધ્યાનમાં રાખવું જોઈએ જ્યારે આખું પ્લાનિંગ આપણે કરતા હોઈએ છીએ ત્યારે? અને બીજો એમાં મારો ક્વેશ્ચન છે કે હાઉ મચ ઇન એડવાન્સ વી શુડ સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ ફોર ધ હાયર એડ્યુકેશન? સો આઈલ આન્સર જે તમારો સેકન્ડ ક્વેશ્ચન છે એ પહેલાં, કે અર્લિયર ધ બેટર. કેમ કે એમાં એક સિમ્પલ લોજિક છે કે આ બધી જ આપણે પોઈન્ટ્સ વાત કરીએ કે છોકરાઓને તમે જરૂર જ્યારે તમારું પ્લાનિંગ સ્ટાર્ટ કરો તો એક લેટર સ્ટેજ પર એને પણ ઇન્ક્લુડ કરો આ એક ડિસ્કશનમાં. બટ જો તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ પહેલાંથી શરૂઆત થઈ ગઈ હશે તો ઓલરેડી આ સ્ટેજ પર આવતા આવતા તમારી પાસે સારો એવો કોર્પસ બની ગયો હશે, અને જો એ ચીજ કોર્પસ તમને કામ લાગે તો ગુડ. છોકરાઓને એજ્યુકેશન માટે જે તમે પ્લાનિંગ કર્યું છે, તમારા એડવાઇસર સાથે બેસીને એક અમાઉન્ટ વર્કઆઉટ કરી છે, ઇન્ફ્લેશનને વર્કઆઉટ કર્યું છે,
અને દાખલા તરીકે ફોર્ચ્યુનેટલી ઓર અનફોર્ચ્યુનેટલી જો તમારો છોકરો કે છોકરી આમાંથી ડ્રોપ આઉટ થાય ને એ લોકોનું બીજું કંઈક કરિયર ઓપ્શન મળી જતું હોય જે તમારા પ્રોજેક્ટેડ અમાઉન્ટથી ઓછી હોય તો ઓબ્વિયસલી આ પૈસા તમે જ ભેગા કર્યા છે, બીજામાં વાપરો તો તમે તમારા રિટાયરમેન્ટ પ્લાનિંગમાં વાપરી શકો છો, તમારી લાઈફને એનહાન્સ કરી શકો છો, એબ્સોલ્યુટલી છોકરાઓના આઈ થિંક ફ્યુચર માટે પણ તમે રાખી શકો છો. સો આપણે જનરલી ગુજરાતીમાં કહેવત છે કે ઘી ઢોળાયું તો ખીચડીમાં, એ આવી જ વસ્તુ છે કે પૈસા તમારા છે, પ્લાનિંગ શરૂઆતથી કરો, એને સફિશિયન્ટ ટાઈમ આપો. તો ટાઈમ ફ્રેમમાં એવી કોઈ આઈ થિંક ઓલી નથી, બટ ઇક્વિટી બેઝડ ઇન્વેસ્ટમેન્ટ્સ જો તમને કરવી હોય કે મ્યુચ્યુઅલ ફંડ્સ કે સારા એવા સ્ટોક, બ્લુ ચિપ્સ એવું લેવું હોય તો લગભગ એને મિનિમમ આઈ થિંક તમારું પ્લાનિંગ 10 વર્ષથી પહેલાં શરૂઆત કરવી જરૂરી છે, નોટ ઇવન 5 years. તો 16-17 વર્ષે જો છોકરું જવાનું હોય હાયર તો તમારી એજ્યુકેશન 5-6 વર્ષની માટે, એજથી તો તમારે તમે 5-6 વર્ષ એટલે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવે ત્યારથી શરૂઆત આપણે ખરીદી આઈડિયલી બટ એમાં પણ મેં કીધું કે ઓવર એક્સાઇટ થઈને બધું આ ગોલ તરફ ધીરે નાખવાની ધીરે આઈ થિંક કરીએ તો કમ્ફર્ટેબલ ઝોનમાં આપણે રહીએ આરામથી થઈ જાય. બીજા કયા એવા ફાઇનાન્શિયલ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ્સ આના માટે યુઝ કરી શકીએ છીએ? તમે ઓફકોર્સ એક ઇક્વિટીની તો વાત કરીએ જ, પણ ઘણા બધા બીજા બી ઇન્સ્ટ્રુમેન્ટ્સ અવેલેબલ છે, કયા વધારે તમને રિટર્ન્સ ઓછા સમયમાં આપી શકે? આઈ થિંક એવું તો આઈ થિંક ઓપોઝિટ છે કે રિટર્ન્સ વધારે ઓછા સમયમાં આપી શકે, બટ ઓફકોર્સ બીજી વસ્તુઓનું આપણે અસિસ્ટન્સ લઈ શકીએ. કેમ કે આજે તમે જ્યારે હાયર એજ્યુકેશનનું પ્લાનિંગ કરતા હો છો તો જે વેબસાઇટ પર તમે જાઓ કે તમારી યુનિવર્સિટીઝ છે કે તમારા જે કોર્સિસ છે એમાં સ્કોલરશિપ્સ મળવાના ચાન્સીસ છે, તો યુ કેન ઓલવેઝ પહેલાંથી એક્સપ્લોર કે આમાં સ્કોલરશિપ્સ કેટલી છે કે એના માધ્યમથી તમારો ખર્ચો ઓછો થાય. બીજી વસ્તુ કે તમે જો આજે યુએસમાં ભણવા મોકલતા હો કે સમથિંગ, તો LRSના માધ્યમથી એક સિમ્પલ મીડિયમ છે લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ, જ્યાં લગભગ $2.5 લાખ જેટલી પર ઇન્ડિવિજ્યુઅલની તમને એક ચેનલ મળે છે, જ્યાં તમે એકચ્યુઅલી પહેલાંથી ડોલર્સમાં ઇન્વેસ્ટ કરી શકો એઝ અ પ્લાનિંગ. તો તમને એ એક્સચેન્જ રેટનો પણ ભય ન રહે કે શું થશે આગળ જતાં અગર હું ઇન્વેસ્ટ કરીશ ને ડોલર વધી જશે કે રૂપી ડેપ્રિશિએટ થઈ જશે ને ઓલ ધોઝ થિંગ્સ. સો એ પણ એક વસ્તુ છે. અને અધર થિંગ ઓપ્શન વાઇઝ કે એક્સપ્લોર કરો કે તમે કઈ કન્ટ્રીમાં મોકલવા માંગો છો. કે આજે બધા યુએસએની વાત કરે છે, બટ યુએસએમાં પ્રેક્ટિકલી પર યર આઈ થિંક તમે એક નોર્મલ કોર્સની ગણતરી કરો ગૂગલ પર તો લગભગ 41 લાખ રૂપિયા ઇન્ક્લુડિંગ કોર્સ અને લિવિંગ ફી થાય છે પર યરની હું વાત કરું છું. સેમ થિંગ તમે સિંગાપોરમાં કરો તો લગભગ 20 થી 25 લાખ પર યર થતું હોય છે, અને સેમ થિંગ તમે જો જર્મનીનું કરો તો 10 થી 15 લાખનું થતું હોય છે. એટલે આ તો યુ હેવ ટુ જસ્ટ ફાઇન્ડ અ ચાર્ટ એન્ડ સી વોટ ઇટ ઇઝ. સેમ થિંગ અગર આપણે ઇન્ડિયામાં કરીએ, કારણ કે અહીંયા પણ હવે ઘણી બધી નવી યુનિવર્સિટીઝ એક્ઝેક્ટલી પ્રીતિબેન, કે ધીસ વોઝ માય પોઈન્ટ કે આજે ગવર્મેન્ટ કે આજે આપણા જે ટોટલ આઈ થિંક ઇન્સ્ટિટ્યુશન્સ છે, કેટલી IIMs બની રહી છે, કેટલી બધી યુનિવર્સિટીઝ ખુલી છે, કેટલા બધા કોર્સિસ છે, અને ક્રોસ કન્ટ્રી આઈ થિંક એક્સચેન્જ ઓફ સ્ટુડન્ટ્સમાં આપણે ત્યાં તમે યુનિવર્સિટીમાં જાઓ તો કેટલા ફોરેનર્સ આપણે ત્યાં ભણે છે. તો આ પણ એક આઈ થિંક ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જરૂર છે કે આપણે શું કામ બહારગામ જઈએ છીએ જ્યારે આપણા દેશમાં જ આ બધી ફેસિલિટીઝ, કોર્સિસ બધા અવેલેબલ છે, અને કોસ્ટ ઇઝ પ્રોબેબલી 1/5 1/4 જે આપણે ત્યાં કરીએ. તો આ બધી ચીજો આઈ થિંક તમે જે ક્વેશ્ચન પૂછો કે ટૂંકા સમયમાં વધારે રિટર્ન્સ ક્યાં મળે, ઇન્ડિયામાં. એબ્સોલ્યુટલી. પણ એક એક્સપોઝર આપણે આપવું પડતું હોય છે આપણા છોકરાઓને, એટલા માટે આપણે એમ વિચારતા હોઈએ છીએ કે ચલો એમને 1-2 વર્ષ હોય કે જે, અને અગેન કયો કોર્સ ક્યાં સારો છે, શું અહીંયા અવેલેબિલિટી નથી, એ પણ આપણે એસ્પેક્ટ જોતા હોઈએ છીએ. અને ઓફકોર્સ ડેવલપ કન્ટ્રીઝ છે એટલે એક વધારે મોટા હોરાઇઝન પર એક પ્લેટફોર્મ પર ભણવાનું મળતું હોય છે, પણ હવે ઇન્ડિયા ઇઝ પાછળ નથી. અહીંયા પણ આપણે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ જોઈ રહ્યા છે, અને આપણે અહીંયા પણ જોઈ રહ્યા છે કે કઈ રીતના તમે જેમ કહ્યું કે ઘણા બધા ફોરેનર્સ અહીંયા આવે છે, અને આપણા જે અત્યારના જે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા જે બધા અહીંયા જ ભણ્યા છે, અને તો પણ ટોપ મોસ્ટ હાયર પોઝિશન પર છે. હું પણ અહીંયા જ ભણી છું, પણ આઈ એમ ડુઈંગ વેલ, યુ આર ડુઈંગ વેલ, યસ, સો નો કમ્પ્લેન્ટ્સ. પણ ઓફકોર્સ આપણે વી હેવ ટુ ચેન્જ વિથ ધ ટાઈમ્સ, વી હેવ ટુ કીપ ધ પેસ વિથ ધ ટાઈમ. પણ કલ્પેશભાઈ, આ એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક આપણે આજે વાતચીત કરી છે, અને ઘણો આભાર. આઈ થિંક ઘણા બધા પેરેન્ટ્સ આજે પોતાના છોકરાઓને મોકલવા માંગતા હશે, મોકલી રહ્યા હશે, એમને ઘણો બધો એક આઈ ઓપનિંગ આસ્પેક્ટ્સ આપણે આજે ડિસ્કસ કર્યા છે. તો ઘણો આભાર વન્સ અગેન. અને અત્યારે મની મેનેજરમાં અત્યારે બસ આટલું જ, પણ પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપ